જય હનુમાન. મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ નવા કટારિયા માનસ હનુમાન ધામ, કે જ્યાં દર શનિવારે 15 થી 20,000 ભક્તોની ભીડ જામેલી હોય છે. મને ઘણા બધા મિત્રોએ મને કીધું કે તમે ત્યાંનો બ્લોગ બનાવો, એટલે આજે હું છું, મારી સાથે છે ઝલકભાઈ અને સાથે છે નિલયભાઈ આપણા. હવે મિત્રો, ત્યાંના પરચા લગભગ ને ખબર હશે, પણ જે મિત્રોને નથી ખબર ત્યાંની વાત કરું કે ત્યાં માત્ર ને માત્ર શનિવાર ભરવાથી અને તમારી પૂર્ણ શ્રદ્ધાની સાથે, કે જ્યાં તમે માનતા રાખી શકો છો. 5 શનિવાર છે, 7 શનિવાર છે, 11 શનિવાર, પણ મેજોરિટી બધા 11 શનિવાર સુધી દર શનિવારે દર્શન કરવા જતા હોય છે ત્યાં. અને લગભગ તમને ચોથા કે 5મા શનિવારથી જ સારું એવું રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જાય છે. તમારે નોકરી ધંધામાં કઈ પ્રોબ્લેમ હોય, કોઈ પણ બીમારી હોય, તો એમાં પણ થોડા ઘણા તમને સારા થવાના સંકેત પણ ચોથા 5મા શનિવારથી મળતા રહે છે. અને ખાસ કરીને એવા મિત્રો કે જેમને સગાઈ કે લગ્નમાં રૂકાવટ આવતી હોય છે, તે લોકો માટે પણ બહુ જ સારું એવું જગ્યા છે, કે જ્યાં તમે દર્શન માત્રથી અને તમારી પૂર્ણ શ્રદ્ધા નહીં હોય તો પછી તમારે રિઝલ્ટ મળવું મુશ્કેલ છે, પણ શ્રદ્ધા રાખવી જરૂરી છે. અને ઘણા બધા એવા લોકો છે કે જેમને મેં સાંભળ્યા છે, સારા એવા રિઝલ્ટ મળ્યા છે. તો એ લોકો સાથે પણ આપણે આવનારા બ્લોગમાં ચર્ચા કરીશું એ લોકો સાથે. પણ અત્યારે તમને પહેલા તો દર્શન કરાવી દઈએ. અને અમે અત્યારે જઈ રહ્યા છીએ રાજકોટથી કટારિયા. અંદાજે અત્યારે વાગ્યા છે અઢી વાગ્યા જેવો સમય થયો છે. લગભગ 5:30 સુધીમાં તો અમે ત્યાં પહોંચી જાશું. તો ચાલો જઈએ કટારિયા. જય હનુમાન. મિત્રો, રસ્તાનો નજારો જોવો. હમણાં આપણે મિતાણા આવી જશે થોડી જ વારમાં. રસ્તામાં લગભગ જગ્યાએ સિરામિક ટાઇલ્સના બોર્ડ લાગેલા છે. આજે સારું છે, ટ્રાફિક એટલો બધો અત્યારે તો નથી મળ્યો. આગળ જોઈએ હવે ક્યાંય ટ્રાફિક જામ ના નડે. મિત્રો, અત્યારે આપણે પહોંચ્યા છીએ સનાળા ચોકડી પાસે, જે ગુજરાત ગેસ છે, સીએનજી પુરાવા માટે અહીંયા આપણે આવ્યા છીએ અત્યારે. મિત્રો, અત્યારે આવી ગયા છીએ અમે એએફએમમાં. થોડું આજે શનિવાર છે એટલે બીજું તો કાંઈ નથી ખાવાનું, ચા પી લઈએ. જગ્યા બહુ સારી છે. ઘણું બધું ટ્રાફિક જે તમને દેખાય છે એ મોસ્ટ ઓફ કટારિયા જવા માટેનું જ હોય છે અત્યારના સમયે. તો ચાલો ચા પાણી પી લઈએ આપણે. ભૈયા ચાય લાવો. ચા પીવી ને? જુઓ, આ જોઈ શકો છો આપ, ભારતનું મોસ્ટ ઓફ મીઠું જે છે, કાચું મીઠું, તેનું ઉત્પાદન અહીંયાથી થાય છે. ગયા વખતે જ્યારે અમે આવેલા ત્યારે તો આ બ્રિજ ઉપર જ અમારે ઓછામાં ઓછો પોણો કલાક જેવો સમય લાગી ગયો હતો, કારણ કે ટ્રાફિક જ એટલો હતો. એટલે જ આજે અમે થોડા વહેલા આવ્યા. આપ જોઈ શકો છો. જો મિત્રો, મીઠાના ઢગલા તમે જોઈ રહ્યા છો.
કરીને બતાવું તમને. આ મીઠું છે મિત્રો. અહીંથી હવે બસ ખાલી 500 મીટર જ દૂર છે. આપ જોઈ શકો છો આ ગેટ આવી ગયો છે. આ ગેટ થી અહીંયાથી વળવાનું છે. તમને રસ્તા પર જ આ બોર્ડ દેખાશે, માનસ હનુમાન ધામ તીર્થભૂમિ. જોઈ લ્યો મિત્રો, અહીંયા વિશાળ પાર્કિંગ પણ છે. ઘણી બધી બસ પણ આવે છે ઘણા સિટીમાંથી. બસ જોઈ શકો છો આપ. ઘણી બધી બસ છે, બંને તરફ પાર્કિંગ પણ એટલું છે છેક સુધી. જો મિત્રો, બોર્ડમાંથી અંદર આવતા આ બોર્ડ આવશે. અહીંયાથી આપણે આ જમણી તરફ વળવાનું છે. માણસો જોઈ શકો છો તમે. અહીંયા મંદિર નિર્માણનું કાર્ય પણ અત્યારે ચાલુ છે. પહેલાં જે મંદિર હતું એ નાનું હતું અને અત્યારે ભવ્ય મંદિર બની રહ્યું છે પથ્થરમાંથી. આપ જોઈ શકો છો કારીગર કામ કરી રહ્યા છે. મિત્રો આપ જોઈ શકો છો અત્યારે અહીંયા સભા ચાલુ હોય છે. અત્યારે આ નજારો જોવો. આ ગ્રાઉન્ડ તમને ખાલી લાગે છે, પરંતુ થોડી જ વારમાં આરતી સમયે આ ગ્રાઉન્ડમાં તમને ઊભા રહેવાની પણ જગ્યા ન મળે એવા સીન થઈ ગયા હશે. અહીંયા યાત્રિકોને રહેવા માટે રૂમ્સ પણ અવેલેબલ છે અને જમવાનું 24 કલાક ફ્રીમાં મળે છે પ્રસાદ. કોઈ પણ જાતનો ચાર્જ નથી લેતા. આ જોઈ શકો છો મંદિર આપ. તો ચાલો આપણે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ. શ્રીફળનું પણ ચાલુ છે. તમે અહીંયા શ્રીફળ વધારી શકો છો.
મહાદેવજીનું પણ મંદિર છે અંદર. અને અહીંયા છે આ યજ્ઞકુંડ, હોમ હવન એ બધું અહીંયા થાય છે. દર્શન કરવા હોય તો વહેલું આવવું પડે. અત્યારે આપ લાઈન જોઈ શકો છો, ગળદી જોઈ શકો છો. જોઈ શકો છો મહંત શ્રી આવી ગયા છે અત્યારે. મોહનજીને આપણે સાક્ષાત દર્શન કરવાના છે અત્યારે. એટલા નજીકથી આપણે પ્રત્યેક દર્શન કરી શકીએ છીએ મહારાજ શ્રીના. ને આ રીતે અહીંયા કાગળમાં
બેંક ડિપોઝિટ ચાર્જ છે તે તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એક કાકા છે ભક્ત, એ શ્રીફળમાં અત્યારે પરચી લખીને આપે છે, બધાને ગોઠવી દે છે, કોઈને ન ખબર હોય એને. તો કાકા શું લાગે અત્યારે તમે જે કરતા હતા એ શું હતું? આ આપણી મનોકામના હોય ને પૂરી કરવા માટે હગાઈ નો થતી હગાઈ થઈ જાય, ચિઠ્ઠીમાં લખીને મૂકી દેવાની મનોકામના, પછી આપણું કોમ થઈ જાય કે દર્શન કરવા આવવું હોય જેટલા લખ્યા હોય શનિવાર ભરવાના. કઈ જગ્યાએ આવેલા તમે અત્યારે? અત્યારે કયું માનસ માનસ હનુમાન ધામ. આટલી તો તમારી ને મારી ફરજ છે. એટલે મહાઅભિયાન શરૂ થયું છે. આ અભિયાનમાં આપણે બધાએ જોડાવાનું છે. આ કોઈ રાજકીય પ્રોગ્રામ નથી, કોઈ સેવા સંસ્થા નથી, પણ એક વ્યક્તિની ફરજ રૂપે આ ગામનું કામ, આ અભિયાન ચલાવવાનું છે. તારીખ યાદ રાખજો બધાએ. ફરી પાછું આ મંચ ઉપરથી કહેવામાં આવશે, આટલું હવે આપણે જો નહીં કરીએ ને તો આવતા દિવસોમાં તમારી પેઢીઓ લોહીના આંસુઓ છે. એક બ્રાહ્મણના દીકરા તરીકે કહું છું, યાદ રાખજો, આ ચેતવાનો, આ સુવાનો કે આ માગવાનો સમય નથી, આ જાગવાનો સમય છે. નકા આવનારી પેઢીઓ તમને ને મને ગાળો આપશે કે આમને કાંઈ ન કરી ગયા. એક એક વ્યક્તિની આ ફરજ છે. આમાં કોઈ સંપ્રદાયવાદ નથી, પણ તમારી ફરજ છે કે આ ફરજ બધાએ નિભાવવી પડશે. તો તમે આ ફરજ ચૂક્યા તો સમજી લો કે 84 માં ગયા. એટલે બધાએ ફરજ નિભાવશું. બસ આપનો સમય થયો છે. બધા જ બેઠા બેઠા ચંદ્રક્ષણ શ્રી ગુરુ ચરણ સરોજ નિજ મન હરનમ રઘુવર વિમલ જસો બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ હરે હરે જય સિયા રામ, જય જય સિયા રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. સબ પીરા જપત નિરંતર હનુમંત બીરા. હરે સબ પીરા જપત નિરંતર હનુમંત બીરા. અસબર દીન જાનકી માતા. જય શ્રી
જય સિયારામ. ભાઈ ક્યાં ગામના ભાઈ? રાજકોટ. રાજકોટ. લેવાનો પ્રશ્ન છે ને એ વિચાર છે જ લેવાનો. ના એટલે બદલે પૈસા લઈને ભરાવડે. બસો રૂપિયા એક વિદ્યમાન મુક્તિ તરફથી ભૂમિને આપવામાં આવે છે. જે પણ તત્વો સ્વૈચ્છિક બિલને આપો છો તે ₹500 રૂપિયાનું દાન ભક્તિ તરફથી આપવામાં આવે છે. 200 રૂપિયાનું દાન ભક્તિ તરફથી આપવામાં આવે છે. બસ આ રીતે આપણે દાન કરીએ. હા, 200 રૂપિયાનું દાન ભક્તિ તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયાનું દાન ભક્તિ તરફથી ભક્તોને આપવામાં આવે છે. જે પણ હકમ તત્વોએ કાર્યક્રમ પસાર કરવાનો હોય તો જોડાવા પાસે લાઈનમાં ઉભા રહી જશે અને પાણીની બોટલ મેળવવાની હોય તો મારા શિક્ષક ભાઈઓ કાઉન્ટર રાખેલ છે ત્યાંથી એક હાર્ડવર્ક ભક્તિ તરફથી ખૂબ સરસ દાન આવે છે.